ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જશે 9:30 અને તમે કહેતા હતા ને ઘણા ટાઈમથી કે નાસ્તામાં વેરાયટી લાવો તો આજે ફાઇનલી છે ને નાસ્તામાં વેરાયટી આવી ગઈ છે. હું તમને વસ્તુ બતાવી દઉં હું વેરાયટી છે. કોમેન્ટ કરી દેજો આ કઈ આઈટમ બની છે. પિનલ ગુડ મોર્નિંગ. આમાં બધાનું અલગ અલગ આવશે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે છે ને બાજુમાં તોડફોડનું કામ ચાલુ છે. બ્રેકર મશીન આવ્યું છે એટલે અવાજ બહુ આવતો છે, નોઈઝ બહુ આવતો હશે. પણ આ શું આઈટમ છે ને અને ક્યાંની આઈટમ છે ને ગાઈસ કોમેન્ટ કરી દેજો, બરાબર ને? ખાલી લોટ જણાવી દઈએ શેનો લોટ છે કે એ નથી કહેવાનું. નહીં, બધાને ખબર જ હોય, આ બનતા જ હોય બધાને ઘરે. ના ના, વિદેશ રહેતા હોય ત્યાં ન બનતા હોય ને. વિદેશ અહીંથી ન જતા હોય વિદેશમાં. બરાબર છે, બરાબર. ગાઈસ કોમેન્ટ કરી દેજો આ કઈ આઈટમ છે. હા, ચાલો પિનલ બનાવો. બધાને ખબર જ હોય. આ બીજો ગાણો છે, પહેલો છે. આના નામે બધા અલગ અલગ આપે. બધા અલગ અલગ નામ આપશે. આપણે આને સોજીવડા કહીએ. ઓકે. તો ગાઈઝ નાસ્તો રેડી છે ફર્સ્ટ ક્લાસ. તો ચલો નાસ્તો કરી લઈએ. પપ્પા કા કહેતા હતા, હું કહેતા પપ્પા તો દરરોજ તાર મમ્મી પૂછે કે ભાખરી કરું પીનલ ખાઈ. તે હું એક પેરું એમ કીધું કે હા પીનલ ખાઈ. તે જ બરોબર તે કાંઈ ન કર્યું, સેવડા ભરી રાખ્યો મને. પીનલની વાત નથી કે આજ સારું કર્યું એવું કીધું. આજે ભાખરી કીધી હતી. આજે ભાખરી કહી દીધી. મારે એવું બહુ થતું. મમ્મી પૂછે કે ભાખરી ખાવી કા, એટલે મેં કીધું તમે ભાખરી બનાવી નાખવાની. બસ તમે ક્યારેક એવું બને નાખો ભાવતું ન હોય એમ. પછી ઉપમા હું કહેવાય પુડલા. પછી મેં ટકાવાળી કાઢી. મેં તો હારું મોટા ભાગે તો હારું જ આવે. તો પછી એક કામ કરવી, ભાખરી હાવ બંધ કરી દઈએ. ભલે ને એકવાર ખરાબ ખાવું પડે, બાકી તો હારું કે નહીં. એટલે મમ્મી મેં ના પાડી દીધી. મજા આવી ગઈ. પેલા બહુ ટોપ બનાવો. પપ્પાને ભાઈ હા બહુ મસ્ત. તો પેલા કઈ દીધા છે ભાખરી ભાવશે. ભલે પણ તો પહેલા આજ ખવાય ને સારું. ગાઈસ તો બપોરના 1:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે જમવા માટે આવી ગયો. અને મમ્મી શું બનાવ્યું છે? મગભાત. અરે વાહ, સરસ. જો બધું પપ્પા જમવા માટે બેસી ગયા. ચિંતન ને બધા મગભાતની મોજ લઈ છે. અને પીનલે જો આ બાજુ આ ક્યાં આ બધું તૈયાર થઈને જવાનું છે તારે? આજે છે ને અમારે નંદ ઉત્સવ છે. ક્યાં છે? કઈ નંદ ઉત્સવમાં જગ્યાએ? અમે જવાના છે કતારગામ. બરાબર, એની તૈયારી છે એમ ને? બધા અમારો ડ્રેસ કોડ આજનો છે સાડી અને ચોલી. સરસ સરસ. એટલે મેં છે ને આમ વેસ્ટર્ન કેરિયર ટાઈપ પહેરેલું છે. નંદ બરાબર, ઉત્સવમાં બહુ સારું મસ્ત લાગે. છે. એક વખત ચાલ ઘુમરિયું થઈ જા. અહીંયા ઘુમરિયું ક્યાં કરું? તો? મરી આકડી બાવો પડો છે. સરસ લાગે છે. બહુ મસ્ત. પીનલ કોસ્ટ્યુમ ક્યાંથી છે? કોસ્ટ્યુમ છે મારી ફ્રેન્ડ પીહર ડિઝાઇનર સ્ટુડિયો વાળી છે ને, હા, કઈ જગ્યાએ? એની મોટાવાળા છે એબીસી સર્કલમાં છે, એબીસી 1 માં. બરાબર એમના કોસ્ટ્યુમ છે. બરાબર, એમણે મસ્ત છે ને છે. 2 જોડી મને મોકલા હતા હા, કે એમાંથી તારે જે પહેરવા હોય. બરાબર. પણ મને છે ને આ નંદ ઉત્સવ છે ને એટલે મેં યલો કલર મેં પસંદ કર્યો. સરસ, મસ્ત colour છે. એક ગ્રીન કલર મોકલ્યો હતો અને પિંક મોકલ્યો હતો અને એક યલો મોકલ્યો હતો. એટલે મેં યલો કલર નંદ ઉત્સવને લીધે છે ને યલો કલર મેં પહેરવાનું ડિસાઈડ કર્યું. બરાબર, મસ્ત છે. સારું, ચાલો, ચાલો. તમે પહેરી લો કુર્તો ને ચાલો. ના ના, તમે જઈ આવો, જાઓ. કેમ? એમ આવો ને. નહીં પપ્પા તો કે છે આવું છે. તો લઈ જા, પપ્પાને લઈ જા ફ્રી હોય તો. પપ્પા કોઈ દિન હાથ ન પડે, હારે આવવાનું કે દી હારે જ હોય. તો આજે અમે અહીંયા આવ્યા છીએ અને ત્યાં નંદ ઉત્સવ છે, પણ સાથે સાથે છે ને મટકી ડેકોરેટ કોમ્પિટિશન પણ છે. અલગ અલગ બહુ બધી કોમ્પિટિશન છે, ડાન્સ છે, એવું બધું છે. તો જો હું અહીંયા છે ને મારી મટકી ડેકોરેટ કરું છું. શિવાંગી અહીંયા એની કરે છે. જો શિવાંગીએ મોટી જબર મટકો લીધો છે અને આ બાજુ જો બધા એની રીતે છે. સામે જો મારું સ્ટેજ છે, તમને બતાવું નજીકથી. જ્યાં મારું સ્ટેજ છે અને સામે જો જે છે ને મારા મેડમ છે, એ ફોટોશૂટ કરે છે. બધા અલગ અલગ રીતે, બધા અલગ અલગ હવની હવ એક્ટિવિટી કરે છે. સારું, ચાલો તો આગળનું પછી આપણે બતાવશું. તો ફાઇનલી મારી મટુકી થઈ ગઈ છે રેડી અને ટાઈમ પણ ઓવર થઈ ગયો છે. તમારું ફંક્શન ઓલરેડી પતી ગયું છે અને વાગી ગયા છે 6:15 અને મસ્ત તમારું ફંક્શન સરસ રીતે પતી ગયું. થોડોક તાપ હતો પણ મજા આવી.
શિવાંગી તને કેવું થયું? બહુ મજા આવી. બહુ મજા આવી. તડકો લાગ્યો. હા, તને સેટનો વજન લાગે છે કે નથી લાગતો? બહુ જ લાગે છે. એવું છે. કાંઈ નહીં, હમણાં થોડીક વાર રહીને હળવા થઈ જાવ ઘરે જઈને. અને ક્યારના અમે લોકો આવ્યા હતા, 2-3 કલાક કેમ ગઈ ની ખબર ન પડી. અમે મટુકી ડેકોરેશન કરી, પછી ડાન્સ કર્યો, પછી ડ્રામા કર્યો. બહુ જ મજા આવી, બહુ જ ગમ્યું. અને કેમ અમારી 3 કલાક પતી ગઈ ને અમને ખબર ન પડી. ને હવે અમે ઘર તરફ જાશું, કેમ કે હેતાંશભાઈ પણ રાહ જોતા હશે. શિવાંગી કા કહેવા માંગે છે? બોલ, હું કહેવા માંગે? પિનલ મેડમની વટુકી બધા કરતા બેસ્ટ હતી. તમે જોજો. થેન્ક યુ સો મચ. હું તમને છે ને ઘરે જઈને મટુકી વ્યવસ્થિત મસ્ત બતાવીશ શું શું લગાવ્યું છે ને મટુકીમાં એ. અને એ પછી મટુકી છે ને અમે મારી શેરીમાં ફોડશું, ત્યારે પણ જન્માષ્ટમીના દિવસે પણ મારી મટુકી તમને દેખાશે. કંઈ નહીં, સારું ચાલો તો હવે જઈએ ઘરે. અને આજે તો હું સવારમાં શોપે ગઈ હતી, પછી ગઈ જ નથી. જઈને પાછા ઘરે જઈને જે રેગ્યુલર નાઇટ ડ્રેસ કપડામાં આવીને અને પાછા જઈએ શોપે. ગાઈસ તો સાંજના 7:45 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો. હેતાંશભાઈ જો અહીંયા શું કરે છે બેટા? હેતાંશભાઈ રમતે ચડ્યા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવો છો? ભાખરી. વાહ, સરસ. ને આ બાજુ પિનલ કઢી મુકાઈ ગઈ. આ કઢી છે કે શું છે? ફ્રૂટ સલાડ છે? ગોળ નીકળો અંદરથી. ગોળ છે? હા. સરસ, ચાલો ગોળ નાખી દો. પાછું જેમ હતો એમ કરી દો. પિનલ તો કેટલી વાર છે? બહુ ભૂખ લાગી છે. હાલો. કેટલી વાર છે? હે? કઢી પાકે. કઢી પાક બેસો એટલી વાર નથી. બેસો એટલી વાર કઢી પાકે એટલી. કઢી પાકે એટલી કેટલી મિનિટમાં ચેલેન્જ આપું? નહીં. નહીં? હાલો ભાઈ, આમાં કઢીમાં શું ચેલેન્જ લેવાની હોય હવે તો. ઓકે, તો કેમ રહ્યો નંદ ઉત્સવ? જોરદાર, મજા આવી ગઈ? સરસ, ચાલો ગાઈસ તો મસ્ત મજાની ખીચડી રેડી છે, સાથે છે તુરિયાનું શાક, ભાખરી અને મસ્ત મજાની કઢી. તો ચાલો હવે જમી લઈએ. અને આ બધું જો હેતાંશ માટે છે ચોળેલું તૈયાર થાય છે. ગાઈસ હેતાંશે જો એક વખત ચોળેલું ખાઈ લીધું, હવે બીજી વખત ચોળેલું ખાય છે. જાતે ચોળે, કેમ પીના? જાતે ચોળે ને જાતે ખાય. હેતાંશભાઈ ને મજા જ આવી ગઈ. ક્યાં? અહીંયા આવ્યો પેલા. હા, તું જોઈ લે, સારું કર્યું, છૂટ્યો નથી. બીજું કાંઈ નહોતું, એક જ બુકમાં હતું. બધું ફિનિશ કરી દીધું? પછી બાદ કાંઈ નહોતું, ખાલી ડ્રોઈંગની એક બુકમાં હતું. ઓકે, જા ભાઈ પાછો કેટલા વાગે આવી? 10 વાગે આવીશ. ઓકે. મનોજભાઈ એવા છે. એ હરખો લખજો મનોજભાઈ. મનોજભાઈ હા હું નથી જોતા આ બધા. આમ જોવો અત્યારે છે ને કેટલા બધા કપડા આ ઓલા લઈને આવ્યા છે ને આ લઈ જવાના છે. નહીં, હિસાબ કરે છે. કઈ કામ તેમ થયું તો ખોટું નુકસાન થઈ જાય. હે મમ્મી? પ્રયાગરાજ હોય ને ગામ. પ્રયાગરાજ? હા. બનારસ કે ઈ? વાહ વાહ, બનારસમાં જમીન લીધી હતી. આ જો ભાઈ અમારી પોતાની જમીન છે, લીધી નથી. એવું હતું? સરસ સરસ. ચાલો સુરતમાંથી છે ને પૈસો કમાવીને જો જમીનો લઈ આવે કે સુરત બધાને આવું જ પડે ધંધો કરવા. અત્યારે એવું થઈ ગયું છે. બરાબર ને પિનલ? તારું શું કેવું? હા, સુરત. હા લે લે, બોનસ લેવું છે એમ કે છે. જો બોનસ લેવું છે. મનોજભાઈ ને બોનસ શું કરશો? બોનસ નો હે? બોનસ જોતું છે? બોનસ આડી એક દુકાનમાંથી લઈ લેવાનું. હા લઈ જાયજો. હાલો લઈ જાયજો. તમારા છોકરાના કપડાના પૈસા ક્યાં લીધા મેં કોઈ દિવસ? તો પછી ભલે જ્યારે આપવું ત્યારે મેં ક્યાં કોઈ ના પાડી છે? આપણે 6 મહિને એકવાર બોનસ દેવાનું. બરાબર ને? મહિના નહીં, તો વર્ષે એક જ વાર. હા તે વર્ષે એકવાર માંગે છે. કાંઈ વાંધો નહીં. ના, મને 5 રૂપિયા મનોજભાઈ આ લેતા તો જાઓ. શું લેતો લાવો? અચ્છા લઈને આવ્યા. ઓકે. મનોજભાઈ પણ વયા ગયા. મનોજભાઈ છે ને બનારસમાં જમીન લઈ લીધી. કાંઈ નવી નવાઈની વાત નથી. સુરતથી જે કમાઈ છે ને એ લઈ જ લે છે. શું કેવું ચિંતન? પાણીપુરી વાળા, ચાની લારી વાળા, BMW ઓડી લઈને એમાં કાંઈ નવાઈ નથી. કેમ કે એટલી સુરતમાં એટલી આરામથી ચા વેચાઈ જાય છે. શું કેવું? સાચી વાત ને? લોકો ધંધો નથી હાલતો તો ચા પીવે. હા. કેરી હાલતી હોય તો કે ચા મંગાવે કે ડબલ પીવે. વરસાદ આવે તો એ ચા હા. પીવે. અમુક જે ડેઈલીના ધંધા ડેઈલી ચાલે એ ટાઈપની જે વસ્તુ છે ને એમાં બધા જ આ લોકો ટૂંકમાં બહાર ગામથી અથવા તો બહાર રાજ્યથી જે લોકો આવે છે ને એ લોકો બહુ કમાય છે.
અને બનારસમાં સુરતના પૈસા બનારસ પહોંચી ગયા છે. સુરતમાં છે ને ગાઈઝ બધાનો જ વેલકમ છે. કોઈ પણ ભાષા, કોઈ પણ રાજ્ય, એવું જરૂરી નથી કે સુરતમાં આવો એટલે ગુજરાતી જ બોલો. તમે મરાઠી બોલી શકો છો, હિન્દી બોલી શકો છો, બેંગાલી, ગમે એ બોલો, બરાબર. અહીંયા તમતારે એવું કાંઈ આપણે ગુજરાતી લોકોને છે નહીં. પિનલ તને ખબર મહારાષ્ટ્રમાં મરાઠી બોલવું જરૂરી થઈ ગયું છે, એવું છે અત્યારે વાતાવરણ અહીંયા. એ હું ટી શર્ટ બતાવીશો? પણ આ ઓલા નીચે વાળા આશીષ કુમાર નું ટી શર્ટ મમ્મી લઈને ગઈ. આ લે એવું છે. નીચે ગોતતી હશે, ઓની ઘરે ગોતતી હશે, નીચે દયામસી ગોતતા હશે. એવા ટી શર્ટ મુંબઈ ભૂલાઈ ગયું લાગે, ચાંદલા ગયા અહીંયા એવું છે. એમ કહેતા હશે. તો ગાઈઝ નંદ ઉત્સવ હતો ને, એમાં જો આવી કંઈક એક્ટિવિટી હતી પિનલને, એ મટકી બનાવી હતી. ત્યાં બનાવી એમ ને પિનલ લાઈવમાં? મારી બદલે કા પપ્પા ફોટો પાડે છે. માખણ છે પિનલ અંદર, ફ્રીજમાં મૂકવું પડશે ને તો આવી ગયો હોય ને. સરસ, ચાલો આમ રાખો થોડોક એટલે છબીની બે. પિનલ મને નજીકથી બતાવવી છે મટકી, જરાક ઊંચી કરીને હજી. સરસ. જો આ મોરપીંછના પેચ છે, ઓકે આ કમળ છે, ઓકે. પછી આ બે કળશ લીધા, આમ કળશ ટાઈપ આ લીધા છે. સરસ. પછી આ મોતીની શેરું કરી છે, હા. વચ્ચે ઘૂઘરીયું નાખી છે અને નીચે જૂર લુમકા બનાવ્યા છે. ઓકે, અને આ જે લેસ છે ને, લેસ લગાવી છે, આ ટીકા લગાવ્યા છે, બરાબર. અને આ નીચે ટીકા લગાવ્યા છે. સરસ સરસ સરસ, બહુ મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ. અને આ પણ લેસ આ જે પટ્ટીનું છે એ બનાવ્યું છે, બધું લેસ બરાબર. પટ્ટીનું અને એક જ અહીં બનાવ્યું છે. કુમરી, અહીંયા લુરકો કહેવાય. લુરખો. અને હા, આ છે ને મટકી પકડવાની એંગર બરાબર. સરસ, ચાલો. મોતીની. મસ્ત મજાની મટકી, જોરદાર. અને આ જે છે હા. એ ફેબ્રિક કલર કરેલો છે. એટલે જે પેલો કાપડમાં કલર નો કરે, હા, પ્રિન્ટ હા, બનાવે બધા, હા. આ ઈ ફેબ્રિક કલર છે. ઈ છે, હમ. ઈ કલર અહીંયા કર્યો, કલર અહીંયા કર્યો. બરાબર. એટલે મતલબ કોમ્પિટિશન હોય કે ખાલી આમ હા, આ 1 કલાકની અંદર આ બધી કમ્પ્લીટ કરી નાખો. આ જેટલું રેડી થાય એટલું કરવાનું એમ ને? હા, 1 કલાકની અંદર કરી નાખવાનું. બરાબર. ત્યાં તારે કેટલા ટાઈમમાં થઈ ગયું હતું? થઈ ગયું તું મારે. થઈ ગયું તું? બધાને થઈ ગયું તું. સરસ સરસ, ચાલો, ગુડ. તો ગાઈઝ અત્યારથી જ જન્માષ્ટમીની છે ને એડવાન્સમાં બધાને શુભકામના. નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, વ્રજ મેં આનંદ ભયો, જય હો નંદલાલ કી. ચિંતને મટકી ફોડવા જાવ, અમે કોઈના ગીત ગાઈએ છીએ. હા, કાનો આવી મને જાઓ. એમ કે આવડે મટકી ફોડવા આવશે કાનો. હાલો કાનજી આવી જાઓ. ફોડી નાખી મોટો ઉડી હવે આ ફોડવાની જ છે, ફોડવાની જ છે. આ મટકી જે છે ને, હજી હેતાશ્રી સ્કૂલે જન્માષ્ટમી સેલિબ્રેશન કરશે, હું ત્યાં મોકલીશ અને ત્યાંથી પાછી રિટર્ન આવશે. પછી અમે આ મટકીમાં ઓરિજિનલ કાનાની મટકી ફોડશું. એમ ને? અહીંયા શેરીમાં આપણે સરસ, મટકી સરસ. ફોડે છે ને, હા. આ મટકી મારે છે ને શેરીમાં ટીંગાશે. રાતે 12 વાગે કેમ બિનલ? 12 ના ટકોરે. એવું છે. હું એમ વિચારતો તો અહીંયા કંઈક લગાડી, પછી યાદ આવ્યું નવા ઘર બનાવેલા હુક છે જ નહીં, બાકી આ હુકમાં લગાવી દે. હા, થોડાક દિવસ આપણને એમ લાગે નહીં. અમારા ઉપર બેડરૂમમાં છે પણ ત્યાં એક મટકી લગાવેલી. આ રૂમમાં છે ને નીચે જયદીપ મેં છે ને હા. પેપર ભર્યા છે, અને આ છોકરાઓને બધા સ્કૂલમાં કોમ્પિટિશન હોય મટકીની ને એ બધી, તો છે ને આમાંથી કોપી માર લેજો, બતાવી દઉં છું તમને. ઈ તમે આ બતાવી લેસ દીધી. લગાવેલી, ટીકા લગાવેલા છે, આ બતાવી, લેસ બતાવી. લગાવેલી છે, અને પણ એમ અહીંયા નથી. નીચે. સરસ સરસ. આમાં બધું મેન મટીરિયલ ગોતવું જ અઘરું છે ને. એ main material. લે આ લાવ જો કોક જોવે છે અમદાવાદથી, એને આ ન મળે, એને બધું ના, મળે, ના, ના, જે એવું ન જોવે. હોય, ચિંતનભાઈ. મળે. હવે આ જે છે ને સેમ બેટી કોપી નો મારવાની વસ્તુની. અરે સ્ટેશનરીમાં એના બધી મનમાં સુશોભનની આ જે વસ્તુ મળે. stationery નો મળે, આ બધી વસ્તુ છે ને મટીરિયલની દુકાને મળે. હવે માનો કે મેં આવી રીતે 3 પેચ લગાવ્યા છે, તો ઈ એના કોન્સેપ્ટમાં ઈ આ પેચ નો ડિફરન્ટ કરી નાખે કઈ. પછી આ લુરકો મેં મોતીનો બનાવ્યો છે, નીચે આ ઝુમકા છે, તો ઘણા લેસ નું મૂકે, પંપમ મૂકે, ઈ ઈ લટ રીતે. તૈયાર આવે. હું આ લુમખા નહીં, આ બનાવ્યું છે. લુમખા હા, બનાવ્યા આ છે બનાવ્યું છે. તો બરાબર, બાકી તારા મટકી હું તો 7 મિનિટમાં રેડી કરી દઉં. હા, લે પણ લુમખા જો બાકી લુમખા રેડી આવતા એટલે લુગડા દોરા રેડિયા બધી સૈરું કરી, એમાં એવું થાય જો આજે છે ને કેવું થાય ખબર, આ પેચ લગાવ્યો છે તો આ પેચ લગાવ્યા પછી આ સૈરું કરવાની હોય હે, તો આ શેરમાંથી આમાં પેચમાં સોય ક્યાંય નું હાલે, એટલે એને આમ કેટલી ઓલી કરવી ને તે માંડ સોય આવે. આ ઈ રીતને કરીને તો કાપ્યું તો હાંધો જ નથી માર્યો, આમથી આમ દોરો ઓલો કરી કરીને ને એવી રીતે માણા લટકણ પડ્યા, લટકણ પાડતા બહુ વાર લાગી, પેચમાં જાય નહીં. અને પછી અહીંયા કેવું છું, આ કાંટાની દોરી બનાવી તો અહીંયાથી આ કાંટામાં લેસમાં ન જાય, જાય તો જાળી વાળો લેસ તો નીકળી જાય, લીસટાઈ જાય, અને આ લેસના હાંધા
મારતા બહુ વાર લાગે. અમારે દર ઉત્તરાયણે અમારે ધાબુ એવું છે, કોક સગાવે ને કે તરત પેસ લઈ લેવી, પેસમાં જ ગઈ જાય. તો પછી હું છું ફેવિક્વિક લગાવી બાંધ્યું કા કઈ રીતના તો જોઈન્ટ કર્યું પછી ના ફેવિક્વિક થી જોઈન્ટ થોડું થાય, પછી હાંધા જ માર્યા. હાંડા જ માર્યા એમ હા તો હાંધા જ માર્યા. પછી તમને એમ થતું રૂ અંદર નથી વહી જતું, પણ આની અંદર જે મેં છે વધારાનું પેપર અને આ તો હેતાંશની વર્કશીટ છે વર્કશીટ ને હા એતાની વર્કશીટ ને લે. પછી માથે રૂમ મૂકી દીધો. અમારે બરાબર ફૂલે ફૂલ મટકી ભરી દીધી એમને સ્કૂલમાં છે ને છોકરાઓને લેસન કરવા માટે એક નોટ નવી લેવડાવી અને અમારે દરરોજ ઈ પેજ મોકલાવી, ઝેરોક્ષ કાઢી હા એમાં લેશન કરીને ઈ જમા કરાવી દેવાનું ઈ પાછું મોકલી દે, એ પછી તપાસે ઓકે હોય ને તો પાછું મોકલાવી મોકલી દે. એટલે અમારે ખમણના દર મહિને થઈ જાય. આ મહિનાનું મટકું વહી ગયા. પિનલ ભાવેશભાઈ ભલાણી છે ને આપણે એક સબસ્ક્રાઇબર છે એ એવું કહે છે કે છે ને બધું જ જમી લેવાય, બહારનું ખાવું ન ખાવું એવું ન કરાય, જિંદગી આપી છે જીવી લેવાય, ખાધે પીધે સુખી રહેવાય. તો તારો શું કેવું છે આ બાબત વિશે? સાચી વાત સાચી વાત છે. તો હવે પાછું ક્યારે ચાલુ કરવાનું છે બહારનું? કે શું એવું છે કે શું? ભાવેશભાઈને જવાબ મળી ગયો હોય તો હાથ ઊંચો કરીને લાઈક કરી દેજો. બરાબર છે. આ છે ને અમારું નેમ દિવાળી સુધીનું છે, જો કે દિવાળી તો નહીં પણ નવરાત્રી સુધીનું. હા નવરાત્રી ને તમારો દિવાળી લગ્ન મારે દિવાળી તારે મારે એક વર્ષ. ઓ બાપરે 2 વર્ષ. 2 વર્ષનું તારે પિનલનું 2 વર્ષનું છે ને મારે દિવાળી સુધીનું છે. જોઈએ કેટલું રહેવાય છે. બહારનું નહીં એટલે નહીં જ ભાવેશભાઈ. પછી બહાર મંચુરિયન હોય, ઢોસા હોય, પાઉંભાજી હોય, નહીં એટલે નહીં. ઓકે. અને જો હા પિનલ અમુક લોકો એવી કોમેન્ટ કરી કે તમે રફેલો બોલ કેમ ખાધા બહારના એમ. હા ઈ પનીર દૂધમાંથી બનતી જે આઈટમ હોય ને હા બધી સ્વીટ બધું ખાવાનું. સ્વીટ બધું ખાવાનું કોકો પીવા. સ્વીટ હા તો કોકો ઠીક છે, આઈસ્ક્રીમ બધું હું ખાઉં છું. એ બધું ખવાય છે. દૂધમાંથી દૂધની આઈટમ ખવાય છે બરાબર. દૂધની આઈટમ ખવાય છે, બાકીની કોઈ આઈટમ ખવાતી નથી. અને છે ને રફેલો બોલ્સ ક્યાંથી લીધા હતા એવા અમુક લોકોએ કોમેન્ટ કરેલી છે. હા મને આજે હું ઓલા પણ ગઈ ને હા તો ઈ મને ન્યાય પૂછ્યું હતું. હા પણ ક્યાંથી લીધા તો જણાવી ઈ દો. કે એવું કીધું છે કે હા. આપણે ન્યાથી ઓલા સાડી નહોતા લઈ ગયા હા. શ્રીમદની. હા ઈ લોકો ઈ ભાભી ન્યાય આવ્યા હતા ને એને પૂછ્યું હતું. હા ઈ કે તમે રફેલો બોલ છે કે તમે ક્યાંથી લીધા હતા? હા. ઈ કતારગામ. મેં કીધું અમે મટુકીમાંથી કે અવધમાંથી બેમાંથી લાવ્યા હતા. મેં કીધું. બરાબર છે. મટોકીમાંથી મીઠાઈ લાવ્યા હતા અને અવધમાંથી રફેલો બોલ્સ લાવ્યા હતા. એટલે કે મને કઈ ખબર નથી કે ઓલા ઈ કે અમારે અહીંયા ક્યાંય નથી મળતા. મેં બરાબર. ઘર મોટું કતારગામ મળે જ ને. ઈ કે તો હું પૂછી જોઈશ. મેં કીધું ઈ કે મળતા નથી કે અમે પૂછ્યું કે આ બોલ કઈ છે. બરાબર. એ છે ને કઈ રફેલો બોલ્સ પપ્પા લેવા ગયા હતા પણ બાપા સીતારામ ચોક એક્ઝેક્ટ ત્યાં કોર્નર ઉપર છે ને અવધ મીઠાઈની આખી શોપ છે બરાબર ને, આખી એની ફેક્ટરી જ છે. ખાવા માટે છે ને બહુ સારા. હા મસ્ત કેમ કે હતા. પનીર આવે, રફેલોમાં પનીર આવે. હા. અને બીજું ઓલું કેવું વ્હાઈટ ચોકલેટ અને પનીરનું બનેલું ઈ આવે. હા. અને ખાવામાં બહુ અતિશય ગળો નહીં. હા મોળાઓ, મજા હા, આવે. મોળાઓ. હા. તમે મોકલાવો પણ પનીરનો ઓલો ખાવાનું ટાર્ગેટ પૂરો કરવો હોય ને, પનીરનો ટાર્ગેટ પૂરો કરો ને એને કામની વસ્તુ છે. એક જોક્સ આવ્યો હા. ઈ કે આ મોટિવેશન સ્પીકર હતો ઈ કે હમણાં આવ્યા ઈ કે આપણી વખતે તો ઈ કે સ્કૂલમાં લેસન નહોતા લઈ જતા હા. ત્યારે આપણે વિચારતા ઈ કે ખાલી મારશે જ ને, મારી તો નહીં રાખે ને. હા, માર છે મારી તો નહીં લાગે. એને કારણે કે 10 પાનાનું લેશન થોડું કરવાનું હોય. 2 પુટપુટી મારે ગયો. હું તો વિચારતો હતો, સાચી વાત મારશે છે. જ, માર ખાઈ લેવું એમાં શું છે. સાચી વાત છે કાયા હતા, right. ગમે અમે તેટલું એવું કરતા હો 12મા ધોરણમાં ભણતા ને, હકીકત એવું જ કરતા. મારવા હોય ને તો મારી લ્યો, બાકી બીજું લેશન દૂરી નહીં. રાખતા પટ્ટે પટ્ટે પણ બહુ માર ખાધો કે મજા આવતી માર ખાવામાં ય તે. બધા કાયા જેવા મારો. કોના? હે? ટીચર શિક્ષકના હાથનો. યુવરાજભાઈ હતા. એ પપ્પાના હાથનું એમ. ના ઈ ના પછી એક સંજયભાઈ પપ્પાના બોલાડે. હાથમાં. હા પપ્પાના હાથમાં તમે રહ્યા જ નથી. એ આમ શ્વાસે નો લેતા મારતા ને, શ્વાસે નો લેતા પાટ 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 એટલું મારતા પણ હે એટલે એને જોઈને છે ને બીજા છોકરા શાંત પાછો થતા. એનાથી ફાયદો ય થાતો. તમને હું મારે એટલે તમને કંઈક વાગ્યું હોય તો હા. બે દિવસે સૂર્ય નમસ્કાર નહીં કરવાના. હા. વાગેલા લોકોને સાઈડમાં બેહવાનું હોય. ફરજિયાત સૂર્ય નમસ્કાર પ્રાર્થના આખો એનો છે ને ડેઈલી રૂટીન હતો ચિંતનભાઈ સવારના. કપડાં જુઓ કેટલા છે ને. કેટલા છે? બધા એના જ હોય. એટલે ઈસ્ત્રીમાં આવે એટલે ઝાઝા કપડા એના હોય. ઓહો આ તો બધા એના છે. ટી-શર્ટ જ લઈ આવ્યા તો જયદીપને ટી-શર્ટ જ ગમે છે. ટી-શર્ટમાં એવી મજા આવી ગઈ ને, બહુ મજા આવી ગઈ. પરાણે લાવ્યો પછી. હમ. ટી-શર્ટ ટી-શર્ટ આ હોય ને શું કરું? આ અહીંયા હાસી બેઠા છે.
મનોજભાઈ ને કેટલા કપડા છે પણ આ વિચાર તો કઈ તમારે બોનસ આપું તમે જ વિચારો બોનસ કોને આપવાનો જે ટાઈમે કામ જે ટાઈમે કામ બીજું કેવું થયું જો આ બધા છે બરાબર હવે આના નીચેના પેન્ટ ઈ તારી પાસે છે? પેન્ટ એ વહી ગયા હોય, અમુક વચ્ચે આ તે હોય ઈ રહ્યા આપણને. હવે અમુક શર્ટ એવા વહીધા કે ઉપર જ પડ્યા રહ્યા બરાબર પેન્ટ જ ને એટલે મેં કીધું આજુ એક પેન્ટ લઈ આવું ને આમ તો બે લાવતા પણ એક જ આવી બે પેન્ટ લઈ આવું તો જેટલા આવા કુર્તા બાકી ને હું પહેરતો થઈ જાઉં નવે નવા પડ્યા છે તડકાની કુર્તી તો પેન્ટ લેવા ગયો ને તો હારે પછી એની ઉપરનો ટી-શર્ટ લેતો આવ્યો ઈ ગમી ગયું તો એનું ઈ જ થઈ ગયું એનું એ થઈ ગયું કઈ વાંધો નહીં મમ્મી આ ટી શર્ટ કોનું છે આશીષ કુમાર નું લઈને લઈ આવ્યા એનું છે ગોરીએ છે પતરા નીચે મુકાતું તું ઈ પતરાની શું કાતું આપણું જોઈએ એવું થોડું લઈ કે સહી આને કહું છું રહેતા ને તાર પપ્પા ટી-શર્ટ કે બનાવું કમ એ તો ને હેતાંજને પણ નોઝ ખબર હોય ને બાકી લીટ હોય તે તરત કહી દે મારો પપ્પાની ટી-શર્ટ નથી એમાં આશીષ કુમાર વિડીયો જોતા હોય તો ફટાફટ ઘરેથી લઈ જાયજો ફોન કરવાનો ટાઈમ નથી હેતાંશભાઈ પૈસા લઈ જવાના કેમ એમ કોસ્ચ્યુમના કોસ્ચ્યુમ ના ઓકે તો હેતાંશભાઈ છે ને ઘરે આવી ગયા છે અને આજે છે મંગળવાર એટલે એક જગ્યાએ બહાર જવાનું છે બરાબર પ્રીત પટેલ આપણો સબસ્ક્રાઈબર છે નાનો એવો એટલે આપણને છે ને ડેઈલી કોમેન્ટ કરે છે લાઈક કરે છે તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર